સૌપ્રથમ તો આજની આ પ્રેસ વાર્તામાં તમામ મારા સાથી મિત્રોનું સ્વાગત કરું છું કોંગ્રેસ પાર્ટી વતી. હું હમણાં જ દીવથી આવ્યો. સંજયભાઈ ડિટેલમાં મેનિફેસ્ટો પર વાત કરી. એક બે દીવની હું વાત કરવા માગું છું. પહેલાં દીવમાં મોટામાં મોટી સમસ્યા છે એ જે ત્યાંના જે બહેનો છે અને ખાસ કરી જે આપણા ગર્ભવતી બહેનો હોય એની ડિલિવરી માટે શાસન પ્રશાસન આપણા સરકારી હોસ્પિટલમાં એમને એન્ટરટેન નથી કરતા અને એઓને ઉના કે રાજકોટ ડાયવર્ટ કરી દે છે. એમને ઉના મોકલી આપે છે અને એવું કહે છે કે અમારા પાસે ડૉક્ટર નથી અને તમારો કેસ બગડી જાય એવું છે અને તમારે એમને રિફર કરી દે બહાર ગુજરાત. તો દેટ ઇઝ વેરી ડેન્જરસ એન્ડ આઈ થિંક આપણા પાસે આટલું મોટું ભંડોળ, આટલા ડૉક્ટર્સ, આટલી બધી આધુનિક વાત કરીએ આપણે, તો શા માટે આપણે એમને ગુજરાત ખસેડે? અને બીજું કે એ લોકોને સિઝેરિયન કરીને આ જે વસ્તુ ત્યાં દીવમાં કરી રહ્યા છે એ બી બહુ ખતરનાક વસ્તુ છે. આમાં બી એક અમે કહ્યું કે એક આવેદનપત્ર બી અમે આપવાના છે શાસન પ્રશાસનને અને આ વસ્તુને તાત્કાલિક ધોરણે રોકે. અને અમે આ વસ્તુને બી મેનિફેસ્ટોમાં આવરી લીધું છે પણ ડિટેલમાં હજી એમાં પોઈન્ટ્સ હજી બી થોડા અમે અંદર લેવાના છે. બીજું, દીવમાં જે પ્રોબ્લેમ છે, મોટામાં મોટી સમસ્યા, જે રીતે દમણમાં આપણું બાંડોદકર સ્ટેડિયમ લઈ લીધું અને ત્યાં કોઈ ક્લબ બનાવી દીધું, પ્રાઇવેટ પાર્ટીને આપી દીધું, એ જ રીતે દીવમાં પણ છોકરાઓને રમવા લેતા નથી સ્ટેડિયમમાં અને ત્યાં એવા કોઈ ગ્રાઉન્ડ સ્ટેડિયમ છે નથી. તો અમે એવું વિચાર્યું કે બે આધુનિક સ્ટેડિયમનું નિર્માણ થાય દીવમાં, એક રૂરલમાં એક અર્બનમાં. એટલે દીવ કે ઘોઘલામાં એક અર્બનાઇઝ એરિયામાં, મ્યુનિસિપાલિટી એરિયામાં અને એક રૂરલ ગામડામાં એક બે આધુનિક સ્ટેડિયમ ત્યાં ડેવલપમેન્ટ થાય. એના માટે અમે મેનિફેસ્ટોમાં અમે કહ્યું છે કે આપણી સ્થાનિક સ્વરાજ સંસ્થા, લોકલ સેલ્ફ ગવર્મેન્ટના જે બી પાવર્સ, મ્યુનિસિપાલિટી હોય કે પંચાયત હોય, એના બધા પાવર તમામ પાવર લઈને પંચાયતના સેક્રેટરીને આપી દીધા છે. એ પાછા લાવીશું અને રાજીવ ગાંધીનું જે સપનું હતું કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં કે ઓલ ધ પાવર ઇઝ વેસ્ટેડ વિથ પ્રેસિડેન્ટ ઓર સરપંચ, હી ઇઝ ધ એક્ઝિક્યુટિવ, સરપંચ ઓર પ્રેસિડેન્ટ ઇઝ એક્ઝિક્યુટિવ, એ પાછું કરીશું. અને જે રાષ્ટ્રપતિનું જે ગેઝેટ હતું એ ગેઝેટમાં પાછું લાવશું. હાઉસ ટેક્સ અને વીજળીના દરો વધી રહ્યા છે. આ બધા તો પોઈન્ટ અમે લઈ લીધા છે, પોઈન્ટ લઈ લીધા છે. મેઇન મુદ્દાઓ આ જ હતા. કેતનભાઈ, લાલુ પટેલે આપના પર એક આક્ષેપ કર્યો છે કે કેતનભાઈ જે છે એ 5 વર્ષ સુધી ગાયબ હતા, ભાગેડું છે અને એમના પર ઘણા કેસો ચાલે છે અને એ 2 વખત ચૂંટણી હારી. ભાગેડું તો લાલુભાઈનો પરિવાર છે. તરુણાબેન ભાગેડું છે. ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે દારૂના, બુટલેગરોના, તરુણાબેન પર, એમના સન પર. મારા ખ્યાલથી લાલુભાઈ પર બી બુટલેગરનો કેસ ચાલુ છે. દારૂનો ધંધો તો એમનો છે, બાર રેસ્ટોરન્ટ એમનું છે, વાઇન શોપ તો એમપીનું છે. લાલુભાઈ દારૂનો ધંધો કરે છે અને હર મહિને 100 કરોડ રૂપિયા કમાય છે ગુજરાતમાં દારૂ મોકલાવીને. બીજાને શું આરોપ લગાવે છે? જે પોતે કાચના ઘરમાં રહેતા है, બીજાને શું પથ્થર मारे भाई? खबरों में बने रहने के लिए K29 को सब्सक्राइब कीजिए और बेल आइकन दबाइए.